પપ્પાજી પેલો હજુ અંદર જ છે, બહાર નથી આવ્યો એ. શાબાશ બેટા, આ પાછો દરવાજો બંધ કરીએ ને એ ક્યાંય ભાગી જ નહીં શકે. ફસાઈ ગયો નાલાયક. જમાઈરાજ, હું આ ઘરની ચાવી લાવ્યો છું, સાથે સાથે 2 મજબૂત ડંડા લાવ્યો છું. ચલો જઈને મારીએ આને. સીતારામ મામા કેમ ફોન નથી ઉપાડતા? મારા ફ્રેન્ડ્સને બોલાવીને ગીતા વિશે પૂછપરછ કેમ કરી એમણે? ફોન ઉપાડો મામા. હું એકવાર ગીતાને મળીને આવું. સારું છે, હું ઘરે છું એ વાતની ગીતાને જાણ નથી, નહીં તો બિચારી બહુ જ ગભરાઈ જાય. લાગે છે કે પેલા વિજયની મમ્મી આવ્યા છે. નમસ્કાર, ઓહો, વૈષ્ણવજી. આવો 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 કમલેશભાઈ, બેસો બેસો. તમે અહીંયા કેવી રીતે? કઈ નહીં વૈષ્ણવજી, મારા ભાડુઆત પાસેથી ભાડું લેવા માટે આવ્યો છું. એ ફોન જ રિસીવ નથી કરતો, ઘરનો દરવાજો પણ બંધ છે. અરે એની મમ્મીની તબિયત ઠીક નહોતી એટલે કદાચ ગામડે ગયો હશે. આવી જશે આજે કદાચ. ઓહ અચ્છા, મને તો પૈસાની જરૂર હતી. અચ્છા, તો બેસો ને અહીંયા, કોફી પીઓ તમે, ત્યાં સુધી આવી જ જશે લગભગ. સુશીલા, તું કોફી બનાવવા જઈશ કે પછી હું જાઉં? લાવે છે હો. ભાનમાં આવી ગયો તું એ? કેવો લાગ્યો કાલે મારા અને પપ્પાજીનો કાઉન્ટર એટેક? કાલે મારી જેવી હાલત હતી, આજે તારી એવી છે. એટલે જ કહેવાય છે ને, જેસી કરની વૈસી ભરની. હવે થોડી વારમાં તારી બેડ મોર્નિંગ લાઈફ શરૂ થઈ જશે. અરે ગિરીશ,
આપણે વિજયને એના મામા વિશે કહ્યું તો પણ એણે જરાય સિરિયસલી લીધું નહીં. એ કેવી રીતે લે, એનો મામો છે. તો પણ ગીતાને મેળવવા માટે વિજય જે રીતે પ્રયત્ન કરી રહ્યો છે એ જોતા આપણે સાવધાન રહેવું જોઈએ. નાનકડી ભૂલ કરીશું ને તો ગીતા અને વિજય એક નહીં થઈ શકે. એ આપણે જેમ વિચારીએ છીએ એમ વિજય વિચારતો નથી ને. એ સિતારા અંકલ માટે આપણો દૃષ્ટિકોણ છે ને અલગ છે હાવ, ને વિજય માટેનો દૃષ્ટિકોણ અલગ છે. સો એ સિતારા અંકલની હકીકત સમજી નથી શકતો. ગમે તે હોય ગિરીશ, ટૂંકમાં એ લોકોને લીધે વિજય અને ગીતાને કોઈ જ તકલીફ ન થવી જોઈએ. એવું તો આપણે વિચારી રહ્યા છે ને, બટ ત્યાં ઓલરેડી પ્રોબ્લેમ શરૂ થઈ ગયો હશે તો. ભગવાન, તમે શું કરી રહ્યા છો? ભગવાન, દરવાજો ખોલો, પપ્પા. આમાંથી એક હાથ અડતો એ અણને. યસ, આ કોઈન હું ભગવાનના ચરણે અડાડીને લાવી છું. હું આને ઉછાડીશ. જો હેડ્સ આવશે તો ગીતા અને વિજય એક સાથે રહેશે અને જિંદગીમાં ખુશ રહેશે. અને જો ટેલ્સ આવશે તો ગીતા અને વિજયને એક થવામાં તકલીફો જ આવ્યા કરશે. સમજી લેજે. એ મારી માં, એ જેને કાંઈ કામ કર ભાઈ, મારે ઘણું બધું કામ છે કરવાનું. ઓય, સમજવાનો પ્રયત્ન કર. આનાથી આપણને હિંમત મળશે અને સાચી વાત પણ ખબર પડશે. ઉછાડું છું હવે. હા, ઠીક છે, હાલ ઉછાળ, જોઈ લઈ. રેડી? 1 2 એ ત્યાં છે. તારે જેની સાથે લગ્ન કરવા હોય તું કરી લેજે. પછી તું જોજે એ કેવી રીતે જતી રહે છે. મમ્મા, ગીતા કોઈ વસ્તુ નથી કે એને કાઢી નાખો જીવનમાંથી. પ્રેમ છે. ગીતાના સુંદર મનની સામે 100 છોકરીઓ નહીં, 1000 નહીં, લાખ છોકરીઓ લાવીને પણ મૂકી દઈશ ને તો ગીતાની બરાબરી નહીં કરી શકે. મમ્મા, મને ગીતા જ જોઈએ છે મમ્મા. હું એના વગર નહીં જીવી શકું. મેં કહ્યું હતું કે હું એના વગર ઘરમાં નહીં આવું, પણ જો મારે એકલા જ આવવું પડ્યું. તારી જાતને સંભાળ. આ રીતે રડાય નહીં. મને તારી એ ચિંતા, તારું દુઃખ બરાબર સમજાય છે દીકરા. ચલ બેટા, થોડો આરામ કરી લે. મને ગીતા જોઈએ મમ્મા, મને ગીતા જોઈએ મમ્મા, પ્લીઝ. હું કંઈક કરું છું બેટા. હું તને હારવા નહીં દઉં. હા, હું મારા દીકરાને હારવા દઉં ખરી? હા, ચલ મારી સાથે ચલ. ચલ. આ દવા લઈ લે. મારે દવા નથી લેવી મમ્મા, મને ગીતા જોઈએ. ખાલી ગીતા જોઈએ. એણે મને એ વખતે ભલે એવું કહ્યું કે મને ભૂલી જશે, પણ મને ખબર છે ગીતા ક્યારે મનમોહન સાથે લગ્ન નહીં કરે. મને એની ખાતરી છે. એના મનમાં ખાલી હું જ છું મમ્મા,
માત્ર હું જ છું